વડોદરાની નવી કલેક્ટર કચેરીના અટલ જનસેવા કાર્યાલય ખાતે દર મહિને 2 દિવસીય મેગા કેમ્પ યોજાશે। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આવેલા અટલ જનસેવા કાર્યાલય દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ લોકાભિમુખ નિર્ણય લેવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી હવે આ કેન્દ્ર પર દર મહિને 2 દિવસ વિશેષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા કેમ્પ અંતર્ગત સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો સરકારી યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે। કેમ્પ દરમિયાન દર ગુરુવારે વિશેષ આધાર કાર્ડ કેમ્પનું આયોજન થશે તેમજ વયસ્ક નાગરિકો માટેના ખાસ ઓળખપત્રો આપવામાં આવશે અને આરોગ્ય વીમા કવચ પૂરું પાડતા કાર્ડની સ્થળ પર જ કામગીરી તેમજ જરૂરી શૈક્ષણિક અને વહીવટી કામો માટે આવકના પ્રમાણપત્રો આપવામાં આવશે। વડોદરાના સાંસદ અને યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના અગ્રણીઓના સહયોગથી આ અટલ જનસેવા કેન્દ્ર કાર્યરત છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે સિનિયર સિટીઝન કે અન્ય નાગરિકો અત્યાર સુધી સરકારી યોજનાઓના લાભોથી વંચિત રહી ગયા છે તેઓ મહિનાના આ 2 દિવસ દરમિયાન કેન્દ્રની મુલાકાત લઈને તમામ સેવાઓનો મહત્તમ લાભ ઉઠાવે। माननीय वडाप्रधान श्री नरेंद्र मोदी जी मार्गदर्शन तथा भूपेंद्र भाई गुजरात मुख्यमंत्री तथा डेप्यूटी सीएम અને પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના નેતૃત્વ નીચે ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરાના સાંસદ તથા ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ, એમના અટલ જન સેવા કેન્દ્ર પર દર મહિનાના બે દિવસ મેગા કેમ્પ કરવામાં આવે છે તથા દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ કરવામાં આવે છે, જેમાં સિનિયર સિટીઝનનું કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, 70 ઉપર ના હોય એમનું આયુષ્માન કાર્ડ તથા ઇન્કમ સર્ટિફિકેટ અને સિનિયર સિટીઝનનો લાભ આપવામાં આવે છે। હેતુ એટલો જ છે કે દરેક નાગરિક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે અને એમને ગવર્મેન્ટથી મળતી સુવિધાઓનો લાભ મળી શકે। જે રીતના જે સિનિયર સિટીઝનો છે જે બાકી રહી ગયા છે તેમને શું મેસેજ આપવાનો? તે આવે અહીંયા આગળ અમારા કેમ્પમાં આવે અને એમનું સિનિયર સિટીઝન કાર્ડ કઢાવે અને એમનાથી મળતા દરેક લાભ એ લઈ શકે એટલો જ મેસેજ છે। હું અહીંયા જનસેવા કેન્દ્ર માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ યોગેશભાઈ જોશીના કાર્યાલય પર આવ્યો અને ત્યાં મારે આવકનું પ્રમાણપત્ર માટે આવેલો તો જરૂરી પુરાવા નિયમ મુજબ લઈ મને આવકનું પ્રમાણપત્ર કાઢવા માટે પૂરેપૂરી તેમની ટીમ મદદ કરી છે અને મારું કામ ખૂબ ઝડપી કરી આપ્યું છે અને મારે કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નહીં એઝ એ સિનિયર સિટીઝન। અને હું એટલું જ કહેવા માગીશ, અત્યારે મેં 2 લીટી વધારે કંઈ કહેવું નથી મારે, કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી વડોદરાને સારામાં સારું નેતૃત્વ આપ્યું છે, જે યુવા લીડર છે અને સારું કાર્ય કરે, દરેક નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમની ટીમ તત્પર હોય છે। બસ એટલું કહેવા માગું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મારો પરિચય ભરત એમ બારોટ, છાણી જકાતનાકા ટીપી 13માં રહું છું અને સિનિયર સિટીઝન છું। દાદા, વડોદરાવાસીઓના જે બાકીના જે સિનિયર સિટીઝનો છે જે વંચિત રહી ગયા છે આ લાભોથી, એમને શું મેસેજ આપવા? એમને મેસેજ આપવા માગું છું કે આ સાંસદ કાર્યાલય આવે જનસેવા કેન્દ્રમાં, એમનું કામ બહુ સારી રીતે પડશે, એમની ખૂબ સારામાં સારી ટીમ છે, કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં અને જરૂરી પુરાવાથી એમનું ફાસ્ટ કામ કરવા માટે હું એમને ધન્યતા આપું છું અને એમને કહું છું કે આ જગ્યાએ આવે જે પ્રમાણે એમની એડવર્ટાઇઝ આવે છે મીડિયા દ્વારા, અને સારામાં સારું કોઈ પણ જાતનું સિનિયર સિટીઝન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, પછી આધાર કાર્ડનું કામ હોય, એ
ફાસ્ટ કામ કરવા માટે અટલ જૈન સેવા કેન્દ્ર સાંસદ કાર્યાલયની ટીમને અને માનનીય સાંસદ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. જય શ્રી રામ.